અમદાવાદમાં સર્જાયેલી કાળજુ કંપાવી દેનારી ભયાનક વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ અકસ્માતમાં પોતાના વહાલસયા સ્વજનોને ગુમાવનાર પરિવારો આજે પણ એ આઘાત અને અસહ્ય પીડામાંથી બહાર આવી શક્યા નથી. તો ગયા વર્ષે બનેલી આ દુર્ઘટનામાં જામનગરના પરિવારે એક સાથે પોતાના 2 સભ્યો ગુમાવ્યા હતા. અને વિધિની વક્રતા તો જુઓ કે ભૂતકાળમાં 25 વર્ષની વયે વિમાન દુર્ઘટનામાં જ પોતાના એકમાત્ર પાયલટ પુત્રને ગુમાવનાર દંપતી શૈલેષભાઈ અને નેહલબેન પરમારનું મોત પણ છેલ્લી ઘડીએ ટિકિટ બદલાવાના કારણે આજ પ્લેન ક્રેશમાં થયું હતું. આજે 1 વર્ષ બાદ પણ પરિવારજનો તે કાળમુખા દિવસની યાદો અને સ્વજનોની ખોટ સાલતા સગાભાઈએ જણાવી દિલ ચીરી નાખે તેવી વાત. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. અમદાવાદમાં 1 વર્ષ પહેલા સર્જાયેલી ભયાનક વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયો છે અને આ દુર્ઘટનાએ અનેક પરિવારોના સપનાઓને રોડી નાખ્યા છે. આજે પણ એ પરિવારો માટે દિવસને ભૂલવો અશક્ય છે. ખાસ કરીને જામનગરના અનંતભાઈ પરમાર અને તેમનો પરિવાર આજે પણ પોતાના સ્વજનોની ખોટ અનુભવી રહ્યો છે. તો ગયા વર્ષે બનેલી આ ઘટનામાં જામનગરના શૈલેષભાઈ પરમાર અને તેમના પત્ની નેહલબેન નું દુઃખદ અવસાન થયું હતું અને તેમના મોટા ભાઈ અનંતભાઈ પરમાર આજે પણ તે યાદોને વાગોળતા ભાવુક થઈ જાય છે. અનંતભાઈ કહે છે કે આજે પણ લાગે છે કે શૈલેષ અને નેહલ અમારી વચ્ચે જ છે, જાણે અત્યારે દરવાજો ખોલીને અંદર આવશે. આ દંપતી ભાગવત કથામાં સામેલ થવા માટે જામનગર આવી રહ્યા હતા. અનંતભાઈએ જણાવ્યું કે જ્યારે દુર્ઘટનાના સમાચાર મળ્યા ત્યારે શરૂઆતમાં આશા હતી કે તેઓ બચી ગયા હશે, પરંતુ સમય જતા સત્ય સામે આવ્યું ત્યારે આખો પરિવાર ભાંગી પડ્યો હતો. તો આ દુર્ઘટનાનો કરુણ અંશ એ છે કે આ દંપતીના એકમાત્ર પુત્ર જે પોતે બ્રિટિશ પાયલટ હતા અને તેમનું પણ 25 વર્ષની વયે વિમાન દુર્ઘટનામાં જ નિધન થયું હતું. તો વિધિની વક્રતા તો જુઓ કે નેહલબેન અને શૈલેષભાઈએ પોતાના પરત ફરવાની ટિકિટ બદલાવીને 12 તારીખને ફ્લાઇટનું બુકિંગ કર્યું હતું અને કમનસીબે તેનો છેલ્લો પ્રવાસ સાબિત થયો. તો અનંતભાઈએ જણાવ્યું કે કપરા કાળમાં સરકારી તંત્ર તરફથી તેમને પૂરતો સહયોગ મળ્યો હતો અને શૈલેષભાઈ અને નેહલબેનની યાદમાં લંડન સ્થિત ઇસ્કોન સંસ્થા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને આ સાથે જ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. હવે પરમાર પરિવારે શૈલેષભાઈ અને નેહલબેનની અધૂરી ઈચ્છા પૂરી કરવાનો નિર્ણય કર્યો છે અને તેઓએ નક્કી કર્યું છે કે જે તારીખે તેમણે હરિદ્વારમાં ભાગવત કથાનું આયોજન કર્યું હતું તે જ તારીખે હવે તેનું સમાપન કરવામાં આવશે, જેથી તેમની આત્માને શાંતિ મળે. આ સાથે જ વહાલસયા સ્વજનો ગુમાવનાર પરિવારે શું કહ્યું સાંભળીએ. હું અનંત પરમાર ગત વર્ષ 12 જૂન 2025 ના રોજ અમદાવાદ મુકામે જે ભયંકર વિમાન દુર્ઘટના બની તેમાં મેં મારા નાના ભાઈ શૈલેષ અને એમના ધર્મપત્ની નેહલને ગુમાવ્યા. અમારા ફેમિલી માટે એક આ વજ્રાઘાત સમો પ્રહાર હતો. આ અચાનક એક વ્યક્તિ નું શૂન્ય થઈ જવું કે જતું રહેવું એ બહુ આઘાતજનક હોય છે અને અમારા સમગ્ર પરિવારમાં એક શૂન્યાવકાશ અનુભવાય છે. આજની તારીખમાં પણ એ કમી અમે પૂરી નથી શકતા. શૈલેષ અને નેહલના યુવાન પુત્ર કે જે બ્રિટિશ પાયલોટ હતો એનું 25 વર્ષે વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું. ત્યાર પછી બંને જણાએ સામાજિક અને આધ્યાત્મિક કાર્યોમાં પોતાની રુચિ બહુ વધારી. આધ્યાત્મિક વસ્તુમાં એટલા બધા આગળ વધી અને યુવાન પુત્રના નિધનની દુઃખ છે એ ભૂલવા માટેના પ્રયત્નો કરતા. એ નિમિત્તે એ જ્યારે ઇન્ડિયા આવ્યા ત્યારે, ભારત આવ્યા ત્યારે અમે બધાએ સાથે મળીને હિતની સ્મૃતિમાં ભાગવત સપ્તાહનું એક આયોજન હરિદ્વાર મુકામે અમે નિર્ધારેલું. સંજોગોવશાત આ વિમાની અકસ્માત થતા તેઓની હયાતી ન રહી. એ જ ભાગવત સપ્તાહ એમની ઈચ્છા અનુસાર આગામી ડિસેમ્બર 2026માં હરિદ્વાર મુકામે અમે બધા ફરીથી કરી અને એમને શ્રદ્ધાંજલિ આપવા જઈ રહ્યા છીએ. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકીનો નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.